ફિઝિકલ વ્યૂમાં આપનું સ્વાગત છે। આજે અમે તમને ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિયોથેરાપી સભ્યપદ અરજી પ્રક્રિયા દ્વારા માર્ગદર્શન આપીશું। ભલે તમે તાજેતરના સ્નાતક હો કે અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ, આઈએપીમાં જોડાવાથી તમારી વ્યાવસાયિક સફરમાં વધારો થઈ શકે છે। આ વિડિયોમાં અમે આઈએપી સભ્યપદ માટે પાત્રતા, અરજી પ્રક્રિયા, જરૂરી દસ્તાવેજો અને ચૂકવણી પ્રક્રિયા વિશે શીખીશું। ચાલો શરૂ કરીએ। જો તમે હજી પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા, તો આવી સામગ્રી માટે સબસ્ક્રાઇબ કરો। પ્રથમ, ચાલો પાત્રતા વિશે વાત કરીએ। સભ્યપદ માટે અરજી કરવા માટે તમારે નીચેના માપદંડોને પૂર્ણ કરવા આવશ્યક છે। તમારે માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ફિઝિયોથેરાપીની ડિગ્રી હોવી જોઈએ। તમારે આઈએપી દ્વારા નિર્ધારિત નૈતિક માર્ગદર્શિકાઓનું પાલન કરવું આવશ્યક છે। હવે ચાલો એપ્લિકેશન પ્રક્રિયા તરફ આગળ વધીએ। તમારે અનુસરવાની જરૂર છે તે પગલાં અહીં છે। આઈએપી વેબસાઇટની મુલાકાત લો। આઈએપી પર જાઓ। સભ્યપદ વિભાગને એક્સેસ કરવા માટે ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિયોથેરાપિસ્ટ સભ્ય સેવાઓ પર ક્લિક કરો। તમારે તમારા ઈમેલનો ઉપયોગ કરીને સાઇન અપ કરવું પડશે। ઈમેલ વેરિફિકેશન પછી એકાઉન્ટમાં લોગ ઇન કરો। સચોટ વિગતો સાથે એપ્લિકેશન ફોર્મ કાળજીપૂર્વક પૂર્ણ કરો। ખાતરી કરો કે બધી જરૂરી માહિતી શામેલ છે। વેબ પેજની સાઇડબારમાંથી સેવાઓનો વિકલ્પ પસંદ કરો। તમને જરૂરી સભ્યપદનો પ્રકાર શોધો। વાસ્તવમાં, મેં બિનસભ્ય માટે આઈએપી સભ્યપદ માટે અરજી કરી હતી જેનો ખર્ચ 9440 થશે। પસંદગી કર્યા પછી તમારે સેવાની મંજૂરી માટે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા પડશે। જરૂરી દસ્તાવેજો: તમારે એક આધાર કાર્ડ, કોઈપણ બે સરકારી પુરાવાઓ જેમ કે PAN, ડ્રાઇવિંગ લાયસન્સ અથવા મતદાર આઈડી વગેરે, અને અન્ય કોઈપણ દસ્તાવેજો જેમ કે તમારું કોન્ફરન્સ પ્રમાણપત્ર, પ્રશંસા પ્રમાણપત્ર અથવા રમતગમત પ્રમાણપત્ર વગેરે અપલોડ કરવાની જરૂર પડશે। તમારે તમારા શૈક્ષણિક પ્રમાણપત્રો જેમ કે SSC, મધ્યવર્તી, BPT, ઇન્ટર્નશિપ અને MPT પ્રમાણપત્ર અપલોડ કરવું આવશ્યક છે જો તમે તમારું માસ્ટર પૂર્ણ કર્યું હોય। વધુમાં, તમારે તમારો પાસપોર્ટ કદનો ફોટો અને સહી અપલોડ કરવી પડશે। દસ્તાવેજો સબમિટ કર્યા પછી તમારે સેવાની મંજૂરી માટે રાહ જોવી પડશે। સેવાની મંજૂરી માટે તે 37 દિવસ લેશે। આ સમયગાળા દરમિયાન આઈએપી તમારી અરજીની સમીક્ષા કરશે તેની ખાતરી કરવા માટે કે તમામ માપદંડો પૂર્ણ થયા છે। સેવાની મંજૂરી પછી તમે ઇચ્છો તે કોઈપણ ગેટવે દ્વારા રકમ ચૂકવવા માટે તમને સત્તાવાર આઈએપી ટીમ તરફથી એક મેલ મળશે। ફીની ચૂકવણી: બિનસભ્ય માટે આઈએપી સભ્યપદ માટે વેબસાઇટ પર વર્તમાન સભ્યપદ ફી જેની કિંમત 9440 હશે। તમે વર્ણનમાં તેમના બેંક ખાતાની વિગતો શોધી શકો છો। ચૂકવણી પછી તમને એક વ્યવહાર આઈડી મળશે
અને તમારે તે આઈડીઆઈએપી પોર્ટલમાં પ્રદાન કરવી પડશે. તમારી ટ્રાન્ઝેક્શન રસીદ આઈએપી ટ્રેઝર એપ ટ્રેઝર 2020 gmail.com-ને ઈમેલ કરવી વધુ સારું છે. એકવાર મંજૂર થયા પછી તમને તમારા કામચલાઉ સભ્યપદ પ્રમાણપત્ર અને સભ્યપદ નંબર સાથે સભ્યપદની પુષ્ટિ પ્રાપ્ત થશે. અભિનંદન! તમે હવે ભારતમાં ફિઝિયોથેરાપીને આગળ વધારવા માટે સમર્પિત વ્યાવસાયિક સમુદાયનો ભાગ છો. આઈએપી ટીમે આગળની કાર્યવાહી માટે પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો મોકલવાનો પણ ઉલ્લેખ કર્યો છે. તમારે તમારા પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો મેઇલ કરવાની રહેશે. જો તમને આઈએપી તરફથી ફોટો આઈડી કાર્ડ જોઈએ છે, તો તમે તેને પોર્ટલ દ્વારા અરજી કરી શકો છો અને ફી 590 છે. આઈએપી ગુડ સ્ટેન્ડિંગ સર્ટિફિકેટ ફોર્મ હશે અને તમે ચાર્જ સહિત 3540 ચૂકવીને લાભ મેળવી શકો છો. વધુ માહિતીપ્રદ સામગ્રી માટે સબસ્ક્રાઇબ કરો. જો તમને તમારી આઈએપી સભ્યપદની પ્રક્રિયામાં સંપૂર્ણ સહાયની જરૂર હોય, તો કૃપા કરીને ઇન્સ્ટાગ્રામ દ્વારા મારો સંપર્ક કરો.